નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો છે એ ધોરણ 10ના બાળકો માટે છે કે જેની ઓક્ટોબર મહિનાની અંદર 14 તારીખથી જે સત્રાંતો ન કહી શકીએ પ્રથમ પરીક્ષા જે સ્ટાર્ટ થાય છે મિત્રો, તે પરીક્ષાના ગણિતના આઈએમપી પ્રશ્નો, આઈએમપી એટલે 100% આઈએમપી કે આની બાર પેપર હશે જ નહીં, પણ જો પેપર તમારે એસવીએસનું આવતું હોય, નવનીત ગાલાનું જે પેપર છે એસવીએસનું સવાર પાળી કે બપોર પાળીનું આવતું હોય મિત્રો, તો એના માટે 100% આઈએમપી પ્રશ્નો છે. આની બહાર પેપર નહીં નીકળે, કારણ કે આ વર્ષે નવનીતવાળાએ પ્રથમ પરીક્ષાની જે એસાઇનમેન્ટ બહાર પાડી છે તેનો જ આ વિડીયો છે. સંપૂર્ણ જવાબો સાથે મિત્રો વિડીયો શેર કરું છું, એટલે તમે પ્રશ્નો લખી પણ શકો છો, જવાબ પણ લખી શકો છો. એક જવાબ સમજાવવા નહીં રહું, કારણ કે સમજાવવા રહેશે તો વિડીયો 2-5 કલાકનો તૈયાર થશે મિત્રો, પણ તમને વાંચવાનો ટાર્ગેટ મળે એટલા માટે આ વિડીયો મૂકું છું. તો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, તમારા મિત્રોને ખાસ શેર કરજો, તેઓ પણ આ વિડીયોથી વંચિત ન રહે. અને ખાસ જણાવીશ મિત્રો કે ચેનલની તમે પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આગળ જોઈએ તો મિત્રો વિભાગ એથી સ્ટાર્ટ કરું હું, કારણ કે અભ્યાસક્રમ આપણો જે છે એ પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર બરાબર છે, 5મું, 6ઠું અને 7મું, ત્યારબાદ 13 અને 14 બરાબર છે, એટલા ચેપ્ટર છે. તો આનો સંપૂર્ણ અભ્યાસ આપણે કરી લઈએ ભાઈ, કયા કયા એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે અને વિકલ્પો કયા કયા છે, ખાલી જગ્યા કઈ કઈ પૂછાઈ શકે તેમ છે, જોડકા કયા છે. તો વિડીયો ધીમો ધીમો આગળ વધારું છું તો તમે પાઉસ મોડ પર રાખીને લખી શકો છો. આ જે વિભાગ છે ને અહીંયાથી નીચે સ્ટાર્ટ થશે, આખું પેજ પહેલાં તમને બતાવી દઉં, એટલે લખવું હોય તો તમારે ધ્યાન રાખવું પડશે કે અહીંયા પ્રકરણ 3 છે મિત્રો, બરાબર છે. અહીંયા પ્રકરણ 3 છે એનો ત્રીજો પ્રશ્ન, ચોથો અહીંયા ઉપર છે. તો તમે ધીમે ધીમે લખી શકો છો. વિભાગ એ પ્રકરણ 1. બાજુમાં પ્રકરણ 5 પણ છે મિત્રો, એ પણ આપણે પાઉસ પર રાખીને લખી શકીએ. વિકલ્પો છે કારણ કે તમે જોઈ શકો છો વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 10ની એસાઇનમેન્ટ છે મિત્રો, એટલે ધોરણ 10 માટે આ વર્ષે પહેલી વખત એસાઇનમેન્ટ આવી છે પ્રથમ પરીક્ષાની, અને જેના સેક્શન એ અને બી છે આ વિડીયોમાં આપણે શેર કર્યા છે, અને બાકી જે છે સેક્શન સી ડી નેક્સ્ટ વિડીયોમાં આપણે અપલોડ કર્યો છે મિત્રો. વિડીયાને પાઉસ મોડ પર રાખી મિત્રો તમે જવાબો લખી શકો છો. અહીંથી ખાલી જગ્યા સ્ટાર્ટ થઈ ગઈ છે. પ્રકરણ 1ની જે ખાલી જગ્યાઓ છે બરાબર છે, જવાબ પણ નીચે મિત્રો આપેલા છે, ખાસ ધ્યાન રાખજો, એટલે અટવાઈ ન જાવ એટલા માટે તમને જાણ કરી દઉં. સૌથી અગત્યનું મિત્રો ધ્યાન રાખજો કે આજે આપણું પેજ છે બરાબર છે, અહીંયા પાઠ 3ના પ્રશ્ન પૂરા થયા તમે જોઈ શકો છો, એના જવાબ છે ને અહીંયા આપેલા છે મિત્રો, અને આ જે જવાબ છે એ આગળના પેજ જે પૂરું થયું છે તેના ત્યાં જવાબ આપ્યા છે. એટલે સૌથી અગત્યનું એ છે કે જે પ્રશ્ન પૂરા થયા પછી નીચે જવાબ પણ આપેલા છે, એટલે અહીંયા પાઠ 3 અહીંયા પૂરો થયો છે બરાબર છે, તો જવાબ એના સાઈડના સેકન્ડ પેજ પર આપણને મળશે. અહીંયાથી ખરા ખોટા સ્ટાર્ટ થાય છે મિત્રો. એથી જોડકાઓ છે એ પ્રકરણ 2ના આપણને આપ્યા છે, એટલે પાઠ 1માંથી જોડકું નહીં પૂછે, પ્રકરણ 2માંથી પૂછાશે મિત્રો. પ્રકરણ 5નું પણ જોડકું છે અહીંયા.
એટલે ખાસ ધ્યાન રાખજો, બધા ચેપ્ટરમાંથી જોડકા પૂછાવાના નથી. અહીં આપણા જોડકા છે મિત્રો પૂર્ણ થાય, છેલ્લું જોડકું છે, એટલામાંથી કોઈ એક જોડકું હશે ને હશે મિત્રો. પછી એકવાર યાદ કરી દો કે એસવીએસનું સવાર પાળી બપોર પાળીનું પેપર છે એના માટે છે. અધર તમારે કોઈ ક્યુડીસી લેવલના અલગ અલગ પેપર આવતા હોય તો એના માટે આઈએમપી નથી મિત્રો, પણ પ્રેક્ટિસ તમે કરી શકો કે આવું પૂછાઈ શકે. પણ જેને એસવીએસનું પેપર આવે છે એના માટે 100% ગેરંટેડ આ આઈએમપી પ્રશ્નો છે. અહીંયા વિભાગ એ ને આઈએમપી આપણે પૂરી થાય. વિભાગ બી ની આપણે મિત્રો વાત કરશું, તેમાં જવાબ સાથે હું તમને શેર કરું છું. તો અહીંયાથી વિભાગ બી સ્ટાર્ટ થાય છે. પ્રકરણ 1નો પ્રશ્ન છે. પ્રશ્ન નીચે જવાબ આપ્યો છે મિત્રો. પ્રશ્ન બીજો છે, એના પણ અહીંયા ગુસ્સા લસા નીચે તમને જવાબ મળી રહેશે. પ્રશ્ન 3, ચોથો અને 5મો પ્રશ્ન મિત્રો. વિડીયોને પાઉસ મોડ પર રાખીને તમે મિત્રો લખી શકો છો. 6થો પ્રશ્ન છે, ગુસ્સા લસા મેળવવાનો છે. 7મો પ્રશ્ન પહેલા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી છે. 2 શરૂ થાય છે મિત્રો. પહેલો પ્રશ્ન શૂન્ય મેળવવાના હતા. અહીંયા પણ 6x² + x - 12 શૂન્ય મેળવવાના છે. ત્રીજો પ્રશ્ન આલ્ફા અને બીટા વાળો છે. α² + β² નું મૂલ્ય આપણે મેળવવાનું હતું. ચોથો પ્રશ્ન છે આલ્ફા બીટા બહુપદી p of x = x² - 5x + 6 ના શૂન્ય હોય તો 1/α + 1/β આપણે મેળવવાનું છે. પણ સિમ્પલ પ્રશ્નો છે મિત્રો, બહુ ટફ નથી, મજા આવે તેવા પ્રશ્નો છે. ગણતરી પણ અહીં તમને આપી છે. હજી એકવાર ખાસ જણાવીશ મિત્રો કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો ખાસ શેર કરજો. અને વિડીયો પસંદ હોય તો લાઈક કરજો. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો.